વ્રત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજા, ભારત વર્ષની અંદર ઉત્તર દિશામાં ઉત્તમ એવો નગાધિરાજ હિમાલય છે. ત્યાં અનેક વૃક્ષો, ગંગા નદી સ્વયં 7 ધારાઓમાં ત્યાં કને પ્રવાહિત થઈ રહી છે. અને એ બદ્રિકાશ્રમને વિશે સ્વયં અક્ષરધામ, એટલે કે એ હિમાલયને વિશે સ્વયં અક્ષરધામ પોતે જ બદ્રિકાશ્રમ રૂપે પ્રગટ થયો છે. એ બદ્રિકાશ્રમ કેવું છે? તો દર્શન માત્રથી જીવાત્માને સુખ આપનારું છે. એ આશ્રમની અંદર હજારો ઋષિ મુનિઓ રહી અને નિત્ય નિરંતર ભગવાન નારાયણનું ભજન કરે છે. હે રાજન, એ બદ્રિકાશ્રમમાં ક્યારેય પણ કળિયુગના કોઈ દોષોનો પ્રવેશ થતો નથી. એ બદ્રિકાશ્રમ ધરતી ઉપર જ છે, ભગવાનનું દિવ્ય ધામ. અત્યારે કળિયુગ ચાલે છે, છતાંય ત્યાં કળિયુગના કોઈ દોષોનો પ્રવેશ થતો નથી. એને જ કારણે એ બદ્રિકાશ્રમની અંદર રહેલા પશુ પક્ષીઓ કે જેને સહજ રીતે પરસ્પર વૈર વૃત્તિ હોય, એવા પશુઓ પણ પોતપોતાના વૈરી સ્વભાવોને છોડી અને હળી મળીને રહે છે. બદ્રિકાશ્રમની અંદર હાથી અને સિંહ સાથે રમે, સર્પ અને નોળિયો, ઉંદર ને બિલાડી, શિયાળ અને વરુ, કાગડા ને ઘુવડ, હરણ ને દીપડા, કે આ બધાને જાતીય પરસ્પર વૈર કહેવાય કે એકબીજાને જોઈ શકે નહીં, છતાંય પણ સાથે મળીને રહે છે. કેમ? તો કે ભગવાનના ધામમાં છે ને, ભગવાનની સમીપે છે. એ અનેક ઋષિઓ ભગવાનનું ભજન કરે છે, એના એ દર્શન કરે, એનો સમાગમ કરે તો પોતાના જે જાતિ ગુણ વૈરી સ્વભાવ એ છોડી દીધા પશુઓએ. આપણે બધા ભગવાનની સમીપે છીએ, સંતોની સમીપે છીએ. મંદિરે ભગવાનનું ધામ છે, આ સંતો છે, એના દર્શન સમાગમ કરીએ છીએ. ઘણી વખત આપણા સ્વભાવ છૂટતા નથી. એટલે સંતો ક્યારેક કહે કે સંત સમાગમ કરીને ઓલા પૂંછડા વાળા પશુ હતા ને એના સ્વભાવ છૂટી ગયા, પણ આ મૂછ વાળાના સ્વભાવ છૂટતા નથી. આપણે હજી અરસપરસ વૈર હોય, આલો પક્ષ ને ઓલો પક્ષ, ઉ હાજર હોય તો આ હાજર ન હોય, આ હાજર હોય તો ઉ હાજર ન હોય, ઈ મંદિરમાં હોય તો હું નહીં, એ નીકળે પછી વાત. એમ તો આપણે સત્સંગ શું કર્યો, શું સમજણ મેળવી? માટે આ સત્સંગી જીવનની કથા એ શીખવાડે છે કે આપણે અરસપરસના વૈરી સ્વભાવો છોડી અને એક મના થઈને રહી, અને એક મના થઈને રહીને તો સત્સંગમાં આનંદ છે. આ સત્સંગ કેવો છે? મહા આનંદનો મહાસાગર છે. પણ જો આપણે કોઈની સાથે વૈર બંધાઈ જાય તો આનંદ ના આવે, સુખ ના આવે, બળતરા થયા કરે પછી. માટે જો સત્સંગનું સુખ લેવું હોય તો વૈરી સ્વભાવ છોડી દેવા, હળી મળીને પ્રેમથી મોજથી રહેવું. કોઈની સાથે આંખ આમ સામે આવી જાય તો આમ દુખી ના થઈ જવું જોઈએ. પ્રેમથી હર્ષની સાથે આંખ મિલાવી અને આપણે રહીએ, વાતચીત કરીએ મોજથી, તો આ સત્સંગ બહુ મહા આનંદ આપે એવો છે. માટે આપણે આ સત્સંગી જીવનની કથા થકી શીખી. એ બદ્રિકાશ્રમની અંદર જે સંતો રહે છે કે કેવા તપવૃત્તિ વાળા છે, તો બધાએ અલગ અલગ પ્રકારનો તપ કર્યો. કોઈક ઋષિઓ એવા છે કે એક બોરડી એનું એક ફળ, એ બદ્રિકાશ્રમમાં એક વિશાળ બોરડી છે. એ વિશાળ હોવાને કારણે જેનું વિશાલા એવું નામ છે. અને એ વિશાલા બોરડીની નીચે ભગવાન નરનારાયણ દેવનો આશ્રમ છે. એ એવી બોરડી છે કે એના નીચે જેટલા આવીને બેસે ને બધા એને પોતાની નીચે આવરી લે. તો એના નીચે ભગવાન નરનારાયણ દેવ સભા કરીને બેસે, ઋષિઓ તપ કરે. તો કોઈક ઋષિ એવા હોય કે 6 મહિના સુધી માત્ર એક બોરું ખાઈને તપ કરે. કેટલા મહિના? 6 મહિના એક જ બોરું. ઘણા ઋષિ મુનિઓ એવા છે 5 મહિના સુધી, ઘણા ઋષિ મુનિઓ 4 મહિના, 3 મહિના, 2 મહિના, 1 મહિનામાં એક બોરો ખાય. ઘણા ઋષિ મુનિઓ એવા છે હમૂરું ફળ ખાતા જ નથી, માત્ર જલપાન કરીને તપ કરે છે. ઘણા એવા છે જળ પણ નથી લેતા, માત્ર વાયુ ભક્ષણ કરે અને તપ કરે છે. આવી તપની રુચિ વાળા છે. હવે એને તો ભગવાન મળી ચૂક્યા છે ને, છતાંય એવું તપ કરે છે. તો આપણે તો હજી ભગવાન મેળવવા છે. તો આપણે તપ નહીં કરવું પડે કે પછી હાલશે? ના હાલે ને. હા, તપ કર્યા વિના અંતર શુદ્ધિ થતી નથી, ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી.
અંતર શુદ્ધિ ન થાય ત્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર ન થાય.